એન્જિનિયરો કે જેમાં 2 નાયબ કાર્યપાલક ઇજનેર, 2 કાર્યપાલક ઇજનેર, જે પૈકી એક સ્વૈચ્છિક નિવૃત્ત થયા છે 2024માં અને એક મદદનીશ ઇજનેર વિરુદ્ધ તપાસ આપવામાં આવી છે. આ ઉપરાંત આરએનબીના જે પુલો છે એની જે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી તપાસી અને એમાં જે રિપોર્ટ આવ્યા હોય અને એવા કોઈ બ્રિજ બનાવવામાં કોઈ ગેરરીતિ આચરવામાં આવી હોય તો એનો પણ એક અલાયદો રિપોર્ટ જ્યારે અમને મળશે ત્યારે આરએનબીના અન્ય બીજા અધિકારીઓ જે છે આવા સંડોવાયેલા આ પ્રકારના ગુનામાં તેઓ વિરુદ્ધ પણ આ અંગેની તપાસો હાથ ધરવામાં આવનાર છે અને ભવિષ્યમાં આ સિવાય આરએનબીના ઘણા બધા અધિકારીઓ વિરુદ્ધ નજીકના ભવિષ્યમાં તપાસ હાથ ધરાનાર છે. બ્રિજની સ્ટ્રક્ચર સ્ટેબિલિટી તપાસવાની હતી જે સામાન્ય રીતે દર ચોમાસા પૂર્વે તપાસવાની હોય છે અને તેનો રિપોર્ટ આપવાનો હોય છે અને તે અંગે જે કાર્યવાહી કરવાની હોય યા તો એની સ્ટ્રેન્થનિંગ કરવાનું હોય અથવા તો બ્રિજ બંધ કરવાનો હોય કે ભારે વાહનો માટે બ્રિજ બંધ કરવાનો હોય, આ પ્રકારના એક પણ પગલાં તેઓ તરફથી લેવામાં આવ્યા નહીં અને તેઓએ આ બ્રિજને ખુલ્લો રાખ્યો જેના કારણે તેને 11 જેટલા મોત નીપજ્યા. તેના જવાબદાર કોણ છે તે બાબતે જિલ્લા પોલીસ અલગથી તપાસ કરી રહી છે, પણ આમાં તેમણે પોતાની સત્તાની રૂએ જે કામ ન કરવાનું કામ ન કર્યું એના માટે થઈ અને એસીબી તપાસ પ્રારંભ કરેલો છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.